તો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં જ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને હું તમને બતાવીશ કે જો ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને અહીંયા હીરો સરસ મજાનો હિંચકા ખાય છે હિંડોળા પર અને જીલ બેસી ગયો છે અમારે વિડીયો એડિટિંગ કરવા માટે. તો જો એ વિડીયો એડિટ થાય છે અને એની એક ચેનલ છે જીલ માંગુક્યા કરીને. તો દોસ્તો એ પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને એ શોર્ટ્સ અપલોડ કરે છે સરસ મજાના અને તમને સરસ મજાનું સારું એવું કન્ટેન્ટ મળી જશે. તો જીલ માંગુક્યાની ચેનલ પણ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ શેર પણ કરી દેજો, બરાબર છે? તો આવું કંઈક છે, 11:30 વાગી ગયા છે. તો ચાલો હું તમને હવે બતાવીશ. પાડો પણ અત્યારે પાડો જો બેસી ગયો છે, સરસ મજાનો પાડો બેસી ગયો છે અહીંયા. તો દોસ્તો આજે અમે હિયાનને લઈને હનુમાનજી દાદાના મંદિરે જવાના છીએ. ત્યાં ચોપાટી છે એટલે ત્યાં હિંચકા ખાશું, મજા કરીશું. અને ત્યાં હિંચકા છે, ચોપાટી છે અને ઘણા બધા રમત ગમતના માટે હિયુને મજા આવે પડે એવી ચોપાટી છે અને સરસ મજાની જગ્યા છે. તો એ તમને બતાવશું. હનુમાનજી દાદાના દર્શન પણ તમને ચોક્કસથી કરાવશું. જે અમારા ગામમાં બળિયા હનુમાનજી દાદા છે તો એ પણ તમને બતાવશું. તો દોસ્તો અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ઝાઝોમાં ઝાઝો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં કમેન્ટ પણ કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો, બરાબર છે? બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો મળશું આપણે આવતા વિડીયોમાં અને મેં તમને કીધું એમ આગળ જોતા રહેજો. હું તમને હનુમાનજી દાદાનું મંદિરને બધું બતાવીશ. અને આજે અમે અત્યારે હમણાં બોટાદ જવા પણ નીકળીએ છીએ તો બોટાદના વચ્ચે રસ્તાનો વ્યૂ પણ તમને બતાવીશ આખો. ત્યાં પણ 1-2 શોર્ટ્સ મૂકીશ, બરાબર છે? તો દોસ્તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અને વિડીયો છેલ્લે સુધી જોજો જેથી અમને પણ મજા આવે, ઠીક છે? તો હિયાનને લઈને અમે હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા તો આવી ગયા છીએ ને અહીંયા હિંચકા ખાવા માટે. જો અમારા ગામનું એટલે નાખી હિંચકા બસ ખાઈ લો જલ્દી નવો ઉતાર લ્યો. એટલે તું આ બીજા હિંચકામાં લઈ જવી છીએ તો તમે જો એમાં બેહાડ દે. હા એમાં બેહાડ દે. જો તો જો આમાં હિંચકે છે હિયું. જીલ તું બેસી જાય એમાં તો તો હાલશે ને હિંચકો. બસ જો આ હિંચકામાં આખું હું તમને નજારો બતાવું છું. આ હનુમાન દાદાનું મંદિર છે એટલે બળિયા હનુમાનજી દાદાનું મંદિર છે. જો આ બધું સરસ મજાની ચોપાટી જેવું આખું ડેવલપ કરેલું છે. જો ઘણા બધા રમકડા ગામના છોકરાઓ અહીંયા રમી શકે એવું સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ગામમાં. અને અહીંયા જો પક્ષીઓ માટે અહીંયા આજે છે ચબૂતરો બનાવેલો છે અને અહીંયા પક્ષી જો કબૂતરા આવ્યા છે, ચણ નીચે બી નાખેલી છે. તો સરસ મજાનું એકદમ આમ કુદરતી નજારો તમે જુઓ. આનું વાતાવરણ જુઓ, એકદમ ફ્રેશ અને ખુલ્લું વાતાવરણ સરસ મજાનું છે અને ઝાડવા બી છે એટલા તમે જોઈ શકો છો. આપણે હનુમાન દાદાના અમને દર્શન બી કરાવીશ તમને. તમે જુઓ હિયું હિંચકે છે, જો મસ્ત મજાનો એને મજા પડી ગઈ છે. જો હિયો મજા આવે છે દીકા? હે કાનો આ મારા સામું જોતો બેટા. હિયો મજા આવે છે એમ? ક્યાં આવ્યો તું? ચોપાટીમાં? હા હિંચકા ખાવા આવ્યો ને?
હા જો તો આવું કંઈક છે. અને તમે વિડીયોમાં બનાવી રહેજો. અને દોસ્તો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારે હજી તમને નમ્ર વિનંતી છે કે તમે વિડીયોને મેક્સિમમ શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને બીજી વસ્તુ એ છે કે તમે આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો અને કોમેન્ટ પણ ખાસ કરતા રહેજો. તમને વિડીયોમાં શું પ્રકારના સુધારા કરવા જેવા છે કે કેવા વિડીયોમાં શું છે તે બધું અમને કહેતા રહેજો, એટલે અમે એ પ્રમાણે સુધારા કરતા રહીએ અને મારી ચેનલનો આગળ ગ્રોથ થતો રહે અને તમારો અને અમારા વચ્ચે એક રિલેશનશિપ ડેવલપમેન્ટ થાય અને મજા આવે વિડીયોમાં જોવાની અને અમને બનાવવાની અને મોટિવેશન મળતું રહે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને ન કરી હોય તો શેર બી કરી દેજો. ઠીક છે? ઓકે, તો મળીએ પછીના બ્લોગમાં. જો Ay, manchado. એવો Ego. જો એ આવ્યો છે ભાઈ, એવું પાછો આવતો રે દીકા બાજુ. હાલ તો ઓલી બાજુ ચડી જા. હાલ હાલો હાલો હાલો, આવ્યો તારી પેલા આવતો રે. હાલ પટ્ટીમાં હીરો ચડે છે. હવે આ બાજુથી આવશે. આવતો રે દીકા બાજુ. જુઓ તમે આ જયદીપ ઝુલામાં, તો તમે જુઓ આ વિડીયોમાં એને મજા આવી ગઈ છે. જુઓ હજી પાછો ચડી જશે. ન્યા બાજુ, ન્યા ઈ બાજુ તું બેઠો, ન્યાથી હરકા દેખાય છે. જો હાલ જો જો હાલ તું આવું, તું ચડી જા પણ પડતો નહીં વધિકા. તો જો હવે અહીંથી પાછો જશે આ બાજુ. મોજ પડી ગઈ એને. એ હા બસ ચડી જાવે. તો એને તો મોજ પડી ગઈ છે. ચોપાટી જેવું સુરત જેવું જ તે અહીંયા વાતાવરણ છે. જો આ લહરપટ્ટી ન થારી કહાઈ જાય એવું તો શું કહે હરખી આમ સ્લીપ ન થાતી આમ. એવું છે? મૂક દે તો એકવાર ઉપર. હાલ પાછો આય પકડી રાખ. આય આય બસ હરખો પકડજો. હું તો ન કવાય હવે પડી જાય. તું ત્યાં રે જા. ધીમો નાખજો. આવું એમ છે? હું ઈસકા ખાવા આવું. એમ થોડી રે. ઈ બાજુ ન રાખવાનો હોય ધૂળ, આ બાજુ રાખવાનો. બસ બસ બસ. લ્યો બે જાઓ. હાલ આપણે બે ઉતરી જાય પેલા. થઈ ગયો શરૂ કે ફરી વાર કરવો છે? ઉપર ફરી વાર કરું ખાલી ટેપ કરીને ઓલા કરીને ઓલા કરીને. તો દેખો ગાઈસ, જો આ અમે આવ્યા છે મંદિરે. મેં તમને ચોપાટી બતાવી. આ જય શ્રી બળિયા હનુમાનજી મહારાજ દડવા, પ્રતિષ્ઠા તારીખ 25/11/2002 25/11/2002 છે. આ શિખર છે. કઈ બાજુ જાવ છે દીકા? ના વિડીયો છે. આ બધું આ ગામના પાણી જે પ્રોવાઈડ કરે છે અને ટાંકી છે ગામના પાણીની. અને આખું આ મંદિરનું કેમ્પસ છે. જુઓ તમે, સરસ મજાનું ચોખ્ખાઈ એટલી છે અને આ મસ્ત છે. મેં આ તમને બતાવ્યો ચબૂતરો છે. આ પાણીનો પરબ છે અને આ બધા છોકરા રમવા આવે. કઈ બાજુ